આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માધ્યમમાં આજનો અધ્યાય છે 18મો. સુદેવના પુત્રનું પુનર્જીવન. ત્રણધનવા રાજા પોતાના પૂર્વજન્મની હકીકત સાંભળી વિસ્મય પામી વાલ્મીક મુનિને પૂછવા લાગ્યા કે હે મુનિદેવ, એ કમનસીબ સુદેવ બ્રાહ્મણના પુત્ર સુખદેવના અકાળ મૃત્યુ પછી શું થયું અને ઇતિહાસ મને કૃપા કરીને કહો. એટલે વાલ્મીકી ઋષિએ આગળ ચલાવ્યું. હે ભૂપાળ, સુદેવ અને ગૌતમીના દિવસો દુઃખ અને શોક અને કલ્પાંતમાં વીતી રહ્યા હતા. એવામાં ઓચિંતામાં ચોમાસું ન હોવા છતાં વરસાદ આવ્યો અને વીજળીની ગાજવીજ ઓચિંતા ચોમાસું ન હોવા છતાં પવન પ્રચંડ તોફાન શરૂ થઈ ગયો. દસે દિશાએ ઘોર અંધારાથી ઘેરાઈ ગઈ અને 1 મહિના સુધી વરસાદ વરસવો ચાલુ રહ્યો. પરંતુ પુત્રના શોકથી શૂન્ય હૃદય બની ગયેલા સુદેવે તેની કંઈ ખબર રહી નહીં, તેમ અસર થઈ નહીં અને અન્ન પાણી લીધા વિના એનો એ આખો માસ વીતી ગયો. ભાગ્ય યોગે એ માસ ભગવાનને પ્રિય એવો પુરુષોત્તમ માસ હતો. આમને આમ અજાણપણામાં એનાથી અધિક માસનું વ્રત થઈ ગયું. તેથી તેની ઉપર અધિક માસના સ્વામી એવા શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા. મેઘથી ઘેરાયેલા વાદળને ચીરી અને તેને સાક્ષાત દર્શન દીધા. દુબળા બની ગયેલા પતિ પત્નીએ પરમાત્માને વંદન કર્યા અને ભગવાન શ્રી પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, તારો મૃત પુત્ર તને સજીવ થઈને પાછો મળશે. એટલું જ નહીં, પરંતુ અજાણપણે તે કરેલા પુરુષોત્તમ માસના વ્રતના પ્રભાવે તેનું આયુષ્ય 12,000 વર્ષ થશે અને એ ઉપરાંત બીજા સંતાનોનું સુખ પણ મળશે. એ સમયે એક સુબોધક કથાનું દ્રષ્ટાંત કહું છું, તે સાંભળ. જે પૂર્વે માર્કંડેય નામના મુનિએ રઘુરાજાને કહ્યું હતું. પૂર્વે ધનુ નામે એક ઉદાર મુનિ હતા. તે લોકોને સંતાન પ્રાપ્તિ અને સંતાન મૃત્યુ માટે સંતાપ કરતા જોઈ તેમનું હૃદય ખિન્ન થયું. પોતાને અમર પુત્ર થાય એવી ઈચ્છાથી તેમણે તપ આરંભ્યું અને આ પ્રમાણે 12,000 વર્ષ વીતી ગયા. ત્યારે દેવતાઓએ પ્રસન્ન થઈ તેમને વરદાન માંગવા કહ્યું. મુનિએ કહ્યું, મને બુદ્ધિશાળી અને અમર એવો પુત્ર આપો એવું વરદાન માંગ્યું. એના જવાબમાં દેવલોકે કહ્યું કે હે મુનિદેવ, એવો પુત્ર તો પૃથ્વી ઉપર કોઈને ત્યાં હજી સુધી પેદા થયો હોય એમ અમે જાણ્યું નથી. ત્યારે મુનિ બોલ્યા, અમર નહીં તો આ સામે દેખાતો મોટો પર્વત જ્યાં સુધી પૃથ્વી પર કાયમ રહે ત્યાં સુધી મારા પુત્રનું આયુષ્ય ટકી રહે એવું વરદાન આપો. દેવો તથાસ્તુ કહી તેમ થાવ કહી ચાલ્યા ગયા અને ત્યાં થોડા વખત પછી મુનિને ત્યાં એવો દેવાંશી પુત્ર થયો. જ્યારે મોટો થતા તેને 16મું વર્ષ બેઠું ત્યાં તેના પિતા ધનુ નામના ઋષિ કહેવા લાગ્યા, બેટા, કોઈ દિવસ તારે કોઈ મુનિનું અપમાન કરવું નહીં, જેથી તને કોઈ શાપ ન દે. કારણ કે તારું આયુષ્ય અમુક ચોક્કસ મુદ્દતનું છે. ઉલટું આ જાણ્યા પછી મૃત્યુથી બેપરવા બનેલા પુત્રએ અભિમાની બની બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યું. એક દિવસ મહર્ષિ નામના મહાક્રોધી મુનિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. ત્યારે મદોમંત પુત્ર જઈ ચડ્યો ત્યાં અને એણે શાલિગ્રામની મૂર્તિ ઉપાડી નફ્ફટાઈથી હસતા હસતા પાસેના કૂવામાં ફેંકી દીધી. તે જ નહીં, પણ તે વખતે ઋષિએ શ્રાપ આપ્યો કે તારું અત્યારે જ મૃત્યુ થાવ. છતાં તેને કશું થયું નહીં, જેથી મહર્ષિને અચંબો પામ્યા. સમાધિ ચડાવી તેમણે જોયું, આ થવાનું કારણ જાણી લીધું. પછી પોતે જેને શ્રાપ આપ્યો હોય તેને અમુક આયુષ્ય દેવોએ ઠરવેલું જાણી તેણે નિશાસો મૂક્યો. પરંતુ તે જ વખતે મહાતપસ્વી મુનિના નિશાસા વાયુમાંથી હજારો મહર્ષિ ઉત્પન્ન થયા અને જોતામાં એ પ્રચંડ પર્વત કરોડો ટુકડા થઈ
કરી નાખ્યા. અને એ ક્ષણે ધનુમુનિનો મદાંત પુત્ર મરણ પામ્યો. પુત્રના શોકથી પાગલ બનેલા પિતાએ જીવતા ચિતામાં પ્રવેશી પોતાનું જીવન સમાપ્ત કર્યું. આ પ્રમાણે એ સુદેવ અને જે માણસે વિધાતાના લેખ વિરુદ્ધ પુત્ર મેળવવાના દુરાગ્રહ કરી હઠનો આશ્રય લીધો હતો, તેમણે પોતાના અડધા પુરુષાર્થને શ્રદ્ધાથી પુત્ર મેળવ્યો છે, પરંતુ પાછળથી તેઓ કદી સુખી થયા નથી. માટે હવે કોઈ પ્રકારની હઠને જીવનમાં સ્થાન આપીશ નહીં. તારો પુત્ર આજથી ચિરંજીવ થયો. પુરુષોત્તમ મહિનાના મહાત્મ્યથી તું સંતાન તેમજ સંસારનું સંપૂર્ણ સુખ ભોગવી બ્રહ્મલોકમાં જશે. ત્યાંથી 12,000 વર્ષ સુધી પાછો પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ અને તે વખતે તું ચક્રવર્તી રાજા થઈશ. તારું નામ દ્રઢ ધનમાં પડશે. તારી પત્ની ગૌતમી ગુણસુંદરીના નામે તારી પટરાણી થશે અને તને 4 પુત્રો અને 1 પુત્રી થશે. પરંતુ સુખ યોગમાં મસ્ત થઈને તું વિષ્ણુને ભૂલી જઈશ. ત્યારે તારો સુખદેવ નામનો પુત્ર વનમાં પોપટનું રૂપ ધારણ કરી વડના ઝાડ ઉપર બેસી તને વૈરાગ્ય ઉત્પન્ન કરાવશે. એવા શ્લોક વારંવાર બોલીને બોધ આપશે. પોપટનું વચન સાંભળી તું પાછો ઘેર આવીશ અને ચિંતામાં ડૂબી જઈશ. સઘળા સુખ ભોગને તિલાંજલિ આપી તે વખતે વાલ્મીકી ઋષિ તારે ત્યાં પધારશે અને તને ઉપદેશ દઈ તારો સંદેહ દૂર કરશે. આ પ્રમાણે પુરુષોત્તમ ભગવાન બોલતા હતા. તેવામાં તો સુદેવ બ્રાહ્મણનો કુમાર બહારથી દોડતો આવી પોતાના પિતાને બાજી પડ્યો. પતિ પત્નીએ પુત્રને પાછો મળેલો જોઈ આનંદ પામ્યા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને તે વખતે સુદેવે હાથ જોડી ભગવાનને કહ્યું, હે પ્રભુ, મારા મહાન તપથી પ્રસન્ન થઈ તે દિવસે વરદાન આપ્યા પછી તમે મને મારા નસીબમાં પુત્ર નથી એમ કહ્યું હતું, તો પછી પાછળથી તમારા જ શબ્દોનું ઉલ્લંઘન કરી તમે મારા મરણ પામેલા પુત્રને પાછો સજીવન કર્યો, તેનું શું કારણ? ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યની અંતર્ગત 18મો અધ્યાય. સુદેવના પુત્રનું પુનર્જીવન સમાપ્ત. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.